હેલો ફ્રેન્ડ્સ, આપની ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે જોવાની છે બહારની મુખ્ય બહુહેતુક યોજનાઓ જે આવનારી એક્ઝામમાં 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ઓકે, તો આપણે ચાલુ કરીએ। તો પહેલી છે એ નર્મદા બંધ સરદાર સરોવર એટલે કઈ નદી ઉપર આવેલી છે? તો નર્મદા નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો એ આવેલી છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એમ 4 રાજ્યોમાં આ આવેલી છે। એના પછીની બીજી છે વડાળના અને વણાકબોરી, તો એ કઈ નદી ઉપર આવેલી છે? તો મહીસાગર નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો એ ગુજરાત રાજ્યમાં આવેલી છે। એના પછીની છે ઉકાઈ કાકરાપાર, તો એ કઈ નદી પર આવેલી છે? તો એ તાપી નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો એ ગુજરાત રાજ્યમાં આવેલી છે। એના પછી છે ધરોઈ, તો ધરોઈ એ કઈ નદી ઉપર આવેલી છે? તો સાબરમતી નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો ગુજરાતમાં આવેલી છે। દામોદર ખીણ, તો દામોદર ખીણ એ કઈ નદી ઉપર આવેલી છે? તો દામોદર નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં આવેલી છે। એના પછી એક વચ્ચે રહી ગઈ કોસી, તો કોસી કઈ નદી ઉપર આવેલી છે? તો કોસી નદી ઉપર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો એ બિહાર રાજ્યમાં આવેલી છે। એના પછી છે ચંબલ ખીણ, તો એ કઈ નદી ઉપર આવેલી છે? તો એ ચંબલ નદી ઉપર આવેલી છે અને એ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ એમ 2 રાજ્યોમાં આવેલી છે। એના પછી છે તુંગભદ્રા, તો તુંગભદ્રા કઈ નદી ઉપર આવેલી છે? તો એ છે તુંગભદ્રા નદી પર આવેલી છે અને કયા રાજ્યમાં આવેલી છે? તો એક આંધ્રપ્રદેશ અને એક કર્ણાટકમાં આવેલી છે। એના પછી છે ભાખરા નાગર, એ કઈ નદી ઉપર આવેલો છે? તો એ આવેલું છે સતલુજ નદી ઉપર અને કયા કયા રાજ્યમાં આવેલો છે? તો પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાન। તમને એમ પણ પૂછી શકે છે કે કયા રાજ્યમાં આ બહુહેતુક યોજના આવેલી છે, તો એ તમને યાદ રહેવું જોઈએ। ઓકે, એના પછી છે નાગાર્જુન સાગર, તો એ કઈ નદી ઉપર આવેલું છે? તો કૃષ્ણા નદી ઉપર આવેલું છે। કયા રાજ્યમાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર। એના પછી છે કૃષ્ણરાજ સાગર, એ કઈ નદી ઉપર આવેલું છે? તો કાવેરી નદી ઉપર અને કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટક અને તમિલનાડુ, એમ 2 રાજ્યમાં આવેલું છે। એના પછી છે હરિકુંડ, તો હરિકુંડ કઈ નદી ઉપર આવેલું છે? તો મહાનદી ઉપર અને કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા। ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે કુલ 12 બહુહેતુક યોજનાઓ છે। તો એ તમને અલગ અલગ રીતે પ્રશ્નો પૂછી શકે છે કે આ રાજ્યમાં કયો બહુહેતુક યોજના આવેલો છે, કે આ નદી ઉપર કઈ બહુહેતુક યોજના આવેલી છે। તો આ રીતે તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે છે અથવા તો જોડકા વાઇઝ પણ તમને પ્રશ્ન પૂછી શકે છે। તો આ પ્રશ્ન છે એ તમને યાદ રહે તો તમારી 1 કે 2 માર્ક્સ તમને મળી શકે છે। તો આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો એક વખતે જોઈ લેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।